कृष्ण गोविंद हरे मुरारी। તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું દ્વારકા સિરીઝના વ્લોગ 6માં. જાણીશું તમામ ઇન્ફોર્મેશન દ્વારકામાં આવેલા ગોપીનાથ મંદિર અને ગોપી તળાવ વિશે. વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. જો તમે દ્વારકા સિરીઝના આગળના 5 વિડીયો ના જોયા હોય તો તમે અહીં આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. તો મિત્રો, અહીં આ જગ્યાએ સૌથી પહેલાં તમને પ્રવેશદ્વાર પાસે એક નાનકડું રૂક્ષ્મણી મંદિર જોવા મળશે, જ્યાં ઘણી જગ્યાએ તમને ગોપીચંદન વેચાતું જોવા મળશે. અને આ મંદિરમાં તમે જોઈ શકો છો કે એક રામ નામનો પથ્થર છે જે પાણી પર તરે છે. ત્યાંથી આગળ જતા મિત્રો તમને અહીંયા એક નાનકડું બજાર જોવા મળશે કે જે મેઇનલી ફેમસ છે ટ્રેડિશનલ ક્લોથ્સ કે કપડાં માટે. સાથે જ તમે અહીંથી નાના બાળકોના કપડાં અને ટી શર્ટ પણ પરચેસ કરી શકો છો. અને મિત્રો, ત્યાંથી આગળ જતાં તમે જે મુખ્ય જે ગોપીનાથ મંદિર છે, ગોપીનાથ ભગવાનનું જે મંદિર છે અને જે ગોપી તળાવ છે એની વિઝિટ કરી શકો છો. તો મિત્રો, ગોપી તળાવ અને ગોપીનાથ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ જગ્યા 5000 વર્ષ કરતાં પણ જૂની છે. અહીંયા અર્જુન કુંડ છે અને સાથે જ ગોપી તળાવ અને ગોપીનાથનું મંદિર પણ તમે જોઈ શકો છો. તો મિત્રો, આ છે ગોપીનાથ મંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર કે જ્યાં આપણે ગોપીઓના નાથ એવા ગોપીનાથ ભગવાનના સુંદર દર્શન કરીશું. વાત જાણે એમ છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પત્યું ત્યારે અર્જુનને એક અભિમાન આવી ગયું હતું કે એ પોતે શ્રેષ્ઠ યોદ્ધા છે અને શ્રેષ્ઠ ધનુર્ધર છે, એનાથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી. તો અર્જુનનું અભિમાન ભાંગવા માટે શ્રી કૃષ્ણએ માયા રચી હતી કે શ્રી કૃષ્ણની જે 16108 રાણીઓ હતી અથવા તો જે ગોપીઓ હતી એ જ્યારે ભગવાનને મળવા માટે વૃંદાવનથી દ્વારકા આવ્યા હતા ત્યારે ભગવાનને મળીને જ્યારે તેઓ રિટર્ન એટલે કે પાછા જઈ રહ્યા હતા ત્યારે ભગવાને તેમની રક્ષા માટે સાથે અર્જુનને પણ જવાનું કહ્યું. અને ભગવાને એક સુંદર સરસ મજાની માયા રચીને પોતાની હાથની હથેળીમાંથી ભીલ લોકો બનાવ્યા અને એ ભીલ લોકોને મોકલ્યા અને કહ્યું કે તમે અર્જુનને અને જે ગોપીઓ છે એમને લૂંટી લાવો. તો જે ભીલ લોકો હતા એમણે અર્જુનનું ધનુષ બાણ છીનવી લીધું અને ગોપીઓના જે આભૂષણો અને વસ્ત્રો છે એ પણ લૂંટી લીધા, જેનાથી અર્જુનનું અભિમાન ભાંગ્યું હતું. હવે ગોપીઓને તો ખબર પડી ગઈ કે આ જરૂર કૃષ્ણ ભગવાનની માયા છે, તેથી તેમણે કૃષ્ણ ભગવાનને યાદ કર્યા, જેથી કૃષ્ણ ભગવાને ત્યાં પ્રગટ થઈને કહ્યું કે તમને આ તળાવમાં હું મોક્ષ પ્રદાન કરીશ. તેથી ગોપીઓ રાજી થઈ ગઈ અને ભગવાનને કોઈ નિશાની આપવાનું કહ્યું, જેથી કૃષ્ણ ભગવાને જણાવ્યું કે તમારા શરીરની માટી બની જશે જે ગોપી ચંદન કહેવાશે. તો મિત્રો, આ તળાવની ખાસ વાત એ છે કે ગોપીઓના શરીરની માટી નીકળે છે અને તેથી જ તેને ગોપીચંદન કહેવામાં આવે છે. અને તેના લીધે જ ગોપીઓના નાથ એટલે કે ગોપીનાથ ભગવાન જેનું મંદિર તમે અહીંયા જોઈ શકો છો. અને મિત્રો, આ વાત છે એના પરથી એક સરસ મજાનું જે સેન્ટેન્સ કહી શકાય એ ફેમસ થયું છે કે સમય સમય બલવાન નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટિયો વહી ધનુષ વહી બાણ. એના સિવાય મિત્રો, ગોપીનાથ તળાવ અને ગોપીનાથ મંદિરની પાસે એક નાનકડી ગૌશાળા પણ આવેલી છે કે જ્યાં તમે ગાયને ઘાસ ખવડાવી શકો છો.
તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. મળીશું એક નવા વિડીયો સાથે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને જો તમે ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય દ્વારકાધીશ. અને હા મિત્રો, દ્વારકા સિરીઝના 7th વ્લોગમાં નેક્સ્ટ વ્લોગમાં આપણે ભારતના 12મા જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગની વિઝિટ કરીશું.